જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પોરબંદર વતી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2021માં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પોરબંદર વતી હું આપ સૌનું મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સ્વાગત કરું છું। મિત્રો, નજીકના ભવિષ્યમાં જાન્યુઆરી 2021ની સ્થિતિએ જે યુવા મતદારો 18 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે તે પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે અને એ માટે ફોર્મ નંબર 6 ભરવાનું થાય છે। આ ફોર્મ નંબર 6 માટે આપણે 3 પુરાવા જરૂરી છે। એક, જે નવો મતદાર પ્રથમ વખત મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા જઈ રહ્યો છે તેનો પોતાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, એક જન્મનો આધાર, મતલબ જન્મનો આધાર એટલે કે જેમાં 18 વર્ષ પૂરા થાય છે એવું કોઈ ડોક્યુમેન્ટ, લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ અને એક રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડની નકલ હોય તો ચાલે, લાઇટ બિલની ઝેરોક્સ હોય તો ચાલે અને આધાર કાર્ડની અંદર પોતાનું રેસિડન્ટ પ્રૂફ હોય તો ચાલે। આ 3 ડોક્યુમેન્ટ આધારિત તે ફોર્મ નંબર 6 ભરી અને નવા મતદાર તરીકે નોંધાઈ શકે છે। કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિએ 18 વર્ષથી 21 વર્ષ વચ્ચે પોતાનું નામ ન નોંધાવી શક્યા હોય તો તેવા મતદારો પણ એકરારનામા દ્વારા પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરી શકે છે। આ ફોર્મ નંબર 6 ભરી શકાય છે। હવે ફોર્મ નંબર 7 વિશે વાત કરીએ। ફોર્મ નંબર 7 એ એવું ફોર્મ છે કે જેનાથી મતદાર યાદીમાંથી તમે તમારું નામ કમી કરાવવા માંગો છો। મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેના કેટલાક ડોક્યુમેન્ટ છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઉંમરને કારણે મૃત્યુ પામી છે તો એવા મૃત્યુ પામેલા વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ સૌથી અગત્યનું છે। એ ડેથ સર્ટિફિકેટ દ્વારા એનું નામ કમી કરી શકાય છે। બીજું, કોઈ દીકરી લગ્ન કરીને સાસરે ગઈ છે તો એના મેરેજ સર્ટિફિકેટ આધારિત અથવા બદલીના અન્ય કોઈ પુરાવા, નોકરી કરતા કોઈ વ્યક્તિ હોય તો બદલીના કોઈ અન્ય પુરાવા દ્વારા પણ એ પોતાનું મતદાર યાદીમાંથી નામ કમી કરાવી શકે છે। પછી ફોર્મ નંબર 8, જે મતદાર યાદીમાં સુધારણા, ફોટામાં ભૂલ હોય, નામ અટક કે પિતા પતિ એવા સંબંધમાં કોઈ ભૂલ હોય, એવું કોઈ ભૂલ હોય તો એ સુધારવા માટેનું ફોર્મ નંબર 8 હોય છે, જેમાં વ્યક્તિ પોતે જે નામ, દાખલા તરીકે સ્પેલિંગ મિસ્ટેક હોય તો સ્પેલિંગ તે જે કરાવવા માંગતો હોય એવું કોઈ પ્રૂફ આપી અને એક ફોટો આપી અને પોતાનું મતદાર યાદીમાં એ સુધારાઓ કરાવી શકે છે। છેલ્લું ફોર્મ નંબર 8ક અથવા ઇંગ્લિશમાં એને 8A કહેવામાં આવે છે, એ સંબંધિત મતદાર વિધાનસભા મતદાન મથકમાં, એટલે કે એક જ કોન્સ્ટિટ્યુશનની અંદર જો બદલી થાય, બદલે રેસિડન્ટ, તો એના માટેનું એ 8A અથવા ગુજરાતીમાં 8ક એ ફોર્મ ભરવાનું હોય છે, જેમાં નામ કમી કરી અને નામ ફરીથી નવું 6 નંબરનું ફોર્મ ભરવાનું રહેતું નથી। મતલબ કે એક જ મતદાન વિધાનસભાની અંદર જો બદલતો હોય તો એના માટે 8ક ફોર્મ ભરી અને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે। આ માટેના સઘન કાર્યક્રમો આવતીકાલે 22 નવેમ્બર રવિવાર, 29 નવેમ્બર રવિવાર અને 6 ડિસેમ્બર રવિવાર અને 13 ડિસેમ્બર રવિવાર, એમ 4 દિવસ સંબંધિત બૂથ ઉપર મતદાર યાદીનો સઘન કાર્યક્રમ સવારના 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી હશે। મતદાર પોતે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ત્યાં જઈને ચેક કરી શકશે। આ માટે કાયમી ધોરણે દરેક જિલ્લા મથકે અને મામલતદાર કચેરી અંદર એક ચૂંટણી શાખા હોય છે, ત્યાં પણ વ્યક્તિ પોતાનું નામ જોઈ શકે છે, એમાં સુધારો કંઈ કરાવો તો કરાવી શકે છે, નવું નામ દાખલ કરી શકે, જેનો સંપૂર્ણ આખા વર્ષ દરમિયાન કાર્યક્રમ હોય છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।